હેલો સ્ટુડન્ટ્સ, હું જાનકી પટેલ આપનું નવા વિડીયોમાં સ્વાગત કરું છું. આજે આપણે યુનિટ 7નું રીડ 2 સર્જનર ટ્રુથની વાત કરવા જઈ રહ્યા છે. રીડ 1માં આપણે હેલન કેલરની જોરદાર સ્પીચ વિશે શીખી ગયા છે. આજે એવા જ જોરદાર બીજા એક ફ્રીડમ ફાઇટર સર્જનર ટ્રુથ વિશે વધુ માહિતી આપણે મેળવીશું. આ એક વિશ્વની પહેલી સ્ત્રી છે કે જે અમેરિકાના ઇતિહાસમાં કાળા અને ગોરા સામે એમને કેસ કર્યો હતો અને એ જીતી પણ ગયા હતા અને એમને જોરદાર એનો વિરોધ કર્યો હતો. અને આ સર્જનર ટ્રુથ છે ને, એ એમનું જન્મથી નામ નથી, એમને પોતે પાડેલું નામ છે. જીવનમાં એમણે ઘણું બધું સહન કર્યું છે. જોરદાર, એકદમ નરકથી પણ જોરદાર જીવન એમને સહન કરેલું છે. પણ એમની સ્પીચ જોરદાર હતી, છટા જોરદાર હતી બોલવાની, એક વક્તા તરીકે જોરદાર હતા. અને એ ભણ્યા નહોતા. અમેરિકામાં કેવું હતું, આફ્રિકાના જે કાળા લોકો હતા ને, એમને સ્લેવ તરીકે રાખતા હતા. સ્લેવ એટલે શું? ગુલામ તરીકે. એમની બોલી બોલાય અને અમેરિકાના લોકો એને વેચી જ દેતા, આફ્રિકાના લોકો વેચી જ દેતા હતા અમેરિકામાં, અને એ લોકો ત્યાં કામ કરતા હતા. પછી કાયદો આવી ગયો હતો, પણ છતાં પણ એ ભણી શક્યા નહોતા. ચલો આપણે શરૂઆત કરીએ આની મસ્ત મજાના એક સ્પીચથી. સર્જનર ટ્રુથ સીએ લખ્યું છે. સીએ એટલે કે જે જન્મથી નક્કી ના હોય, જેનો જન્મ ક્યારે થયો છે, એટલે લગભગ જેવું થાય છે. તો સર્જનર ટ્રુથ 1797માં જન્મ્યા હતા. મૃત્યુનો સમય એમનો નિશ્ચિત છે 1883. વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. એ જન્મ લગભગ 1797ની આસપાસ થયો હતો. મૃત્યુ 1883માં. એ કેવા હતા? બ્લેક હતા, અમેરિકનના ફ્રીડમ ફાઇટર હતા. ફ્રીડમ ફાઇટર એટલે સ્વાતંત્ર્ય સેનાની હતા. એન્ડ ઓરેટર, ઓરેટર એટલે વક્તા, જોરદાર વક્તા હતા, મસ્ત સ્પીચ બોલી શકતા હતા. શી વોઝ બોર્ન ઇઝાબેલા બોમ્ફ્રી ઇન અલ્સ્ટર કન્ટ્રી, ન્યુયોર્ક. એ પોતે જન્મથી એમનું નામ હતું ઇઝાબેલા બોમ્ફ્રી. અને ક્યાં જન્મ્યા હતા? અલ્સ્ટર કન્ટ્રી છે, ન્યુયોર્કનો એક વિસ્તાર છે, ત્યાં જન્મ્યા હતા. ધ ડોટર ઓફ એન અમેરિકન નેમ્ડ બોમ્ફ્રી. કોના દીકરી હતા? તો આફ્રિકન જે હતા બોમ્ફ્રી, એમના દીકરી હતા. તો એ બોમ્ફ્રી એમની સરનેમ છે. એ કેવી રીતે મળી હતી? આફ્ટર હિઝ ડચ ઓનર. એટલે કે અમેરિકામાં જે ડચ લોકો રહેતા હતા એના ગુલામ હતા. જે સર્જનર ટ્રુથ છે ઇઝાબેલા, એના મમ્મી પપ્પા એમના ગુલામ હતા, એટલે ડચ ઓનર તરફથી એમને આ સરનેમ બોમ્ફ્રી મળી હતી. એન્ડ વુમન કોલ્ડ એલિઝાબેથ. એટલે કે આ જે સર્જનર ટ્રુથ હતા એમ મમ્મીનું નામ હતું એલિઝાબેથ. અબાઉટ ધ એજ ઓફ 9 શી વોઝ ઓક્શન્ડ ઓફ ટુ એન ઇંગ્લિશમેન નેમ્ડ જોન નીલી. જુઓ કેટલી જોરદાર ભયાનક વાત છે, દર્દનાક કહાની છે એકદમ. અબાઉટ ધ એજ ઓફ 9. વિચાર કરો, એક સ્ત્રી તરીકે 9 વર્ષની ઉંમર એટલે કંઈ જ ના કહેવાય. એ વખતે શું થયું હતું? શી વોઝ ઓક્શન્ડ. ઓક્શન્ડ એટલે એમની બોલી બોલાઈ હતી. બોલી એટલે શું? કે ઘણા બધા ગુલામ હોય અને પછી બોલી બોલાય કે આ ગુલામ આટલામાં વેચાય, તે રીતે એમની બોલી બોલાઈ હતી. અને કોણ હતા એમના એ વખતે બોલી બોલ્યા હતા? ઇંગ્લિશમેન હતા. એમનું નામ છે જોન નીલી. એમને આમને ખરીદ્યા હતા. એટલે ગુલામ તરીકે જોન નીલીને ત્યાં રહેવાનું, એ લોકો જે કામ કે એ બધું કરવાનું, આખી જિંદગી આ રીતે વિતાવવાની. કેટલી ભયાનક વાત છે. ધ નીલીસ. નીલીસ એટલે શું? ધારો કે જોન પટેલ હોય તો પટેલ્સ એટલે એમનું ફેમિલી, એમ જોન નીલી એટલે નીલીસનું આખું ફેમિલી. ધ નીલીસ અન્ડરસ્ટુડ અ વેરી લિટલ ઓફ હર ડચ જાર્ગન. એટલે કે આ જે સર્જનર ટ્રુથ હતા એ ડચ ફેમિલીમાં, એ બાજુ ડચમાં રહેતા હતા, એટલે ડચ બોલી શકતા હતા. જાર્ગન એટલે બોલી, ડચ બોલતા હતા. પરંતુ આ નીલીસ હતા ને એ સમજતા હતા. વેરી લિટલ એટલે નહિવત જેવું. એ ડચ સમજતા નહોતા. એઝ અ રિઝલ્ટ એના લીધે શું થયું? તો એનો પ્રોબ્લેમ ત્યાં આવ્યો. શી વોઝ ઓફન બ્રન્ટલી પનિશ્ડ ફોર નો રિયલ રીઝન. એ ડચ બોલતા હતા, એમના માલિક સમજતા નહોતા, એના કારણે શું થતું હતું? શી વોઝ ઓફન એટલે ઘણી વખત, બ્રન્ટલી એટલે એકદમ ક્રૂર રીતે, પનિશ્ડ એટલે એને સજા કરવામાં આવતી, ફોર નો રિયલ રીઝન કોઈ પણ કારણ વગર એને સજા કરતા હતા, મારઝૂડ કરતા હતા.
ઇવેન્ચ્યુઅલી એટલે ખરેખર નીલી સોલ્ડ હર ટુ અ ફિશરમેન, અને પછી સમય પછી ધીમે ધીમે ઇવેન્ચ્યુઅલી એટલે થોડા સમય પછી નીલી જે લોકો હતા એમ નીલીએ એને ફરીથી વેચી મારી. જુઓ એ કેટલી વાર વેચાય છે. જુઓ પહેલાં એકવાર વેચાઈ, હવે નીલી એને ફરીથી વેચે છે. કોને વેચે છે? એક ફિશરમેનને આપી દે છે. હુ ઓન્ડ અ ટાર્વન ઇન કિંગસ્ટન. એ કિંગસ્ટનમાં એનવાય લખ્યું છે એટલે ન્યુયોર્ક. કિંગસ્ટન ન્યુયોર્કમાં જે છે ત્યાં ટાર્વનનો ઓનર છે આ ફિશરમેન. ટાર્વન એટલે શું? દારૂની ભઠ્ઠી, દારૂનું ચલાવતો હોય દુકાન, આપણે એવું કહી શકાય છે. દારૂની જે દુકાન હોય ને એ ચલાવતો હતો આ ફિશરમેન, અને નીલી પછી એને વેચી દે છે. વિચાર કરો, આ પહેલાં જે હતું એ નીલીના ત્યાં ગુલામી કરી, હવે ક્યાં ગુલામી કરશે? એ ફિશરમેનને ત્યાં. હિયર she acquired the idiomatic expression which came to mark her speech. અને ફિશરમેનના ત્યાં એમને શું કર્યું? અનુભવથી એક ગદ્ય શૈલીની, મતલબ કે ગામડાની જે બોલી હોય ને એવી એ બોલી શીખી ગયા, અને એના લીધે શું થયું? અનુભવથી શીખી ગયા છે. એમની જે સ્પીચમાં એક વિશેષતા આવી, એની વિશિષ્ટ અસર પડી. માર્ક હર સ્પીચ એટલે કે એની જે સ્પીચ હતી ને એમાં એકદમ વિશિષ્ટ અસર પડી. હવે આગળ શું થાય છે એ જોઈએ. જ્હોન જે ડ્યુમન્ટ, અ નિયર બાય પ્લાન્ટેશન ઓનર. હવે ત્રીજા વ્યક્તિની વાત છે. નામ છે જ્હોન જે ડ્યુમન્ટ. ક્યાં હતા? નજીકમાં પ્લાન્ટેશન ઓનર હતા, એટલે રોપ ઉછેરનું કામ કરતા હતા. પરચેસ્ડ હર નેક્સ્ટ. બોલો, આ ત્રીજી વખત વેચાય છે. એને પછી ડ્યુમન્ટે આમને ખરીદી લીધા. આ ત્રીજા ઓનર એમના થઈ ગયા. ગુલામીની જિંદગી જ જીવે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો એ જે પ્લાન્ટેશન એટલે રોપ ઉછેર કરે છે ડ્યુમન્ટ, એમને પાછળથી આમને ખરીદી લીધા. ડ્યુરિંગ હર ટેન્યુઅર વિથ હિઝ ફેમિલી શી મેરીડ એન્ડ હેડ 5 ચિલ્ડ્રન. ડ્યુરિંગ હર ટેન્યુઅર એટલે એ સમયગાળામાં જે કાર્ય કરતા હતા જ્હોન ડ્યુમન્ટના ત્યાં, એ સમયગાળામાં એમને શું કર્યું? મેરેજ કરી લીધા, અને એમને કેટલા બાળકો હતા? હેડ 5 ચિલ્ડ્રન. વિચાર કરો, 5 ચિલ્ડ્રન હતા. હવે અહીંયા એક સ્ત્રીને બાળક પેદા કરવાનું મશીન બનાવી દીધા, એવી હાલત હતી ત્યાં. ઇન 1827 એટલે કે 1827માં આફ્ટર એનવાય એટલે ન્યુયોર્ક પછી હેડ પાસ્ડ એન ઇમેન્સિપેશન એક્ટ ફ્રીઈંગ ઇટ્સ સ્લેવ્સ. એટલે અહીંયા એક એક્ટ આવ્યો, એટલે કાયદો બન્યો કે જેમાં આ રીતે સ્લેવ તરીકે રાખતા હોય ને તો એમને છૂટા કરી દેવા, ફ્રી કરી દેવા, એવો કાયદો બન્યો 1827માં. શી પ્રિપેર્ડ ટુ ટેક હર ફેમિલી અવે. એટલે એને પ્રિપેર્ડ કરી દીધું, નક્કી કરી દીધું, તૈયારી કરી દીધી કે મારી ફેમિલીને મારે અહીંયાથી દૂર લઈ જવી છે. હવે આટલા ટાઈમથી ગુલામ તરીકે જીવ્યા હોય એટલે કંટાળ્યા હોય, અને આ કાયદો આવ્યો તે ખુશ થઈ ગયા અને પ્રિપેર્ડ કરી દીધી પોતાની જાતને કે મારી ફેમિલીને અહીંયાથી મારે દૂર કરી દેવી છે. ઇમેન્સિપેશન એટલે કે મુક્તિ, તો મુક્તિ આપવાનો કાયદો એટલે કહેવાય ઇમેન્સિપેશન એક્ટ. એ આવ્યો ત્યારે. બટ ડ્યુમન્ટ બિગેન ટુ શો રિલેક્ટન્સ ટુ ધીસ. રિલેક્ટન્સ એટલે શું? કે વિરોધ કરવો, આનાકાની કરવી. કાયદો આવી ગયો છતાં પણ ડ્યુમન્ટ આનાકાની કરતો હતો કે અમે તમને મુક્ત નહીં કરીએ, સર્જનર ટ્રુથને, કારણ કે આને તો ગુલામની જરૂર હતી, સારું બધા કામ કરી લે, એટલે પોતે આનાકાની કરે છે કે એને મુક્ત નહોતા કરવા. સો શી રેન અવે વિથ ઓનલી હર યંગેસ્ટ ચાઇલ્ડ. એટલે એને શું કર્યું? રેન અવે એટલે ભાગી ગઈ. કોની સાથે? યંગેસ્ટ ચાઇલ્ડ, એના 5 હતા ને એમાંથી સૌથી નાના ચાઇલ્ડને લઈને ભાગી ગઈ. વિચાર થયો ને? બાકીના છોકરાઓનું શું આવશે આગળ? હવે જ્યારે મેં એક જગ્યાએ જોયું હતું, વાંચ્યું હતું, યંગેસ્ટ ચાઇલ્ડને લઈને ભાગી જાય છે જ્યારે, બરાબર છે, તો એ રીતે છાનામાના અંધારામાં ભાગી ગયો એ રીતે વાત નથી. બિંદાસ, બોલ્ડ, સામે મોઢા પર કે હું ભાગી જાઉં છું, જે થાય કરી લેજો, એ રીતે ગયેલી છે. શી ફાઇનલી વોન્ડ અપ ઇન ન્યુયોર્ક સિટી. એટલે કે એ જે વાઇન્ડ અપ કરી દેવું એનું ભૂતકાળ છે, તેને ન્યુયોર્ક સિટીમાં હવે પૂરું કરી દીધું, ત્યાંથી બંધ કરી દીધું. શી વર્કડ એટ મેન્યુઅલ જોબ. મેન્યુઅલ જોબ એટલે છૂટાછવાયા કામ, નાના એવા કામ કરવાનું ચાલુ કર્યું. એન્ડ થ્રુ સમ ફ્રેન્ડ્સ કેમ અંડર ધ સ્વે
સ્વે ઓફ અ રિલિજિયસ ફેન્ટિક નેમ્ડ મેથાયસ. પછી શું કર્યું, અમુક જે ફ્રેન્ડ હતા એમનામાં કયામાં આવી ગયા અને જે રિલિજિયસ એટલે કે ધાર્મિક જે ફેન્ટિક એટલે કટ્ટરવાદીઓ હતા જેનું નામ છે અહીંયા આપ્યું છે મેથાલિસ, એના વાતોમાં એ આવી ગયા. અહીંયા પછી મેથાસની વાતોમાં એ આવી ગયા. ડ્યુરિંગ ધ સિવિલ વોર ટ્રુથ bought gifts for the soldiers with money raised from her lectures and helped fugitive slaves find work and houses. During civil war એટલે અંદર જે ઝઘડા થાય ને સિવિલ વોર કહેવાય. તો સિવિલ વોર દરમિયાન શું કરતા હતા? ટ્રુથ બોટ એટલે ખરીદતા હતા, ગિફ્ટ્સ એટલે કે વસ્તુઓ, ગિફ્ટ બધી કોના માટે? સોલ્જર્સ માટે. અને એના પૈસા ક્યાંથી આવતા હતા? મની રેસ્ડ ફ્રોમ, એ અલગ અલગ જગ્યાએ લેક્ચર્સ આપતા હતા અને એમાંથી જે પૈસા કમાતા હતા એમાંથી સોલ્જર માટે ગિફ્ટ ખરીદાતા હતા. જુઓ કેટલું ઉમદા કાર્ય છે. એને હેલ્પડ ફગેટિવ સ્લેવ્સ એટલે કે જે લોકો પોતાના માલિકના ત્યાંથી ભાગવા માગતા હોય પરંતુ માલિક કે ભાગવા ના દીધા હોય એટલે પછી જે ભાગી ગયા હોય ને એમને ફાઇન્ડ અ વર્ક, કામ શોધવા માટે અને હાઉસિંગ, ઘર શોધવા માટે આ મદદ કરતા હતા. વિચાર કરો, પૈસા જે પોતે લેક્ચર આપીને જે કમાતા હતા એમાંથી એ આવી રીતે બીજાની મદદ કરવા માટે એ વસ્તુ વાપરતા હતા. After the war, she continued her tirade for the Lord and against racial injustice. After war એટલે યુદ્ધ પછી, કન્ટિન્યુ એટલે ચાલુ રાખ્યું એને. ટિરેડ ફોર ધ લોર્ડ એટલે કે ભગવાનની વિરુદ્ધ બોલવાનું, એટલે કે જો અમે કેટલા ગરીબ છે, કેવી પરિસ્થિતિમાં છે એ રીતે બોલવાનું ચાલુ રાખ્યું. એન્ડ અગેન્સ્ટ રેશિયલ એટલે કાળા ધોળાનું, જે અનજસ્ટિસ એટલે એના લીધે જે અન્યાય થતો હતો એના વિરુદ્ધમાં એને બોલવાનું ચાલુ રાખ્યું. ઇવન વેન ઓલ્ડ એજ, જ્યારે પોતાની ઓલ્ડ એજ થઈ ગઈ, ઘરડા થઈ ગયા, એન્ડ ઇલ હેલ્થ એટલે કે વૃદ્ધત્વ આવી ગયું અને હેલ્થ પણ સારી રહેતી નહોતી. રિસ્ટ્રિક્ટેડ હર એક્ટિવિટીઝ ટુ ધ કન્ફાઇન ઓફ અ બેટલ ક્રીક મિચ સેનિટોરિયમ. તમને સમજાવી દઉં કે અમેરિકાનું મિશિગન નામનું રાજ્ય છે, એમાં બેટલ ક્રીક નામે શહેર છે, એમાં સેનિટોરિયમ એટલે કે દવાખાનું, મોટી હોસ્પિટલ આજે પણ છે. ત્યાં પોતે હવે જે બધી પ્રવૃત્તિ હતી ને એમાં રિસ્ટ્રિક્શન આવી ગયું, કારણ કે ઉંમર થઈ ગઈ, તબિયત સારી નહોતી રહેતી. એટલે પછી શું કર્યું, ત્યાં એ કન્ફાઇન એટલે કે અંતિમ ક્ષણો એ ત્યાં ગુજારવા લાગ્યા. શી ડાઇડ ધેર એટલે કે ત્યાં એ મૃત્યુ પામ્યા. ક્યારે? નવેમ્બર 26, 1883. એમાં પછી એમનું ત્યાં મૃત્યુ થયું એ દિવસે. એટલે કે અમુક ઉંમર પછી એ બધી એક્ટિવિટી પર શું થઈ ગયું? રોક લાગી ગઈ. અને પછી બેટલ ક્રીક નામના સિટીમાં આ જે સેનિટોરિયમ છે, જેને લાંબી બીમારી હોય ત્યાં એ હોસ્પિટલાઇઝ થતા હોય એમ ત્યાં હોસ્પિટલાઇઝ થયા અને પછી 26/1883માં ત્યાં એમનું મૃત્યુ થઈ ગયું. ચલો આગળ જોઈએ. ત્યારે હવે એમની સ્પીચ વિશે અહીંયા આપેલું છે, એના વિશે જોઈએ. હિયર ઇઝ વન ઓફ હર ફેમસ સ્પીચીસ એટલે બહુ બધી સ્પીચમાંથી જે ફેમસ સ્પીચ છે એન્ટાઇલ્ડ, જેનું નામ છે એન્ટ આઈ વુમન, શું સ્ત્રી નથી, વિચ શી ડિલિવર્ડ ઇન ધ વુમન્સ કન્વેન્શન ઇન એક્રોન, ઓહિયો ઇન ડિસેમ્બર 1851. ડિસેમ્બર 1851માં ઓહિયો નામના રાજ્યમાં એક્રોન નામના સિટીમાં એમની જે સ્પીચ આપી હતી જેનું ટાઇટલ છે શું સ્ત્રી નથી, જોરદાર સ્પીચ હતી, એના વિશે અહીંયા આપેલું છે. આપણી સ્પીચ પાર્ટ 2માં જોઈશું. તો કેવો લાગ્યો આજનો વિડીયો ચોક્કસથી કોમેન્ટમાં કહેજો. વિડીયો જોતા રહો, મહેનત કરતા રહો, શીખતા રહો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. થેન્ક યુ. મળીએ હવે પાર્ટ 2માં. બાય બાય.